હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે ધોરણ 7માં સામાજિક વિજ્ઞાન વિષયમાં એકમ 3 મુઘલ સામ્રાજ્યના સ્વાધ્યાય વિશેનો અભ્યાસ કરીશું. પ્રશ્ન પહેલો, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. પહેલું, પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું હતું? ઉત્તર, પાણીપતનું પ્રથમ યુદ્ધ 20 એપ્રિલ 1526ના રોજ બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે થયું હતું. બીજું, શેરશાહના સ્થાપત્યો વિશે જણાવો. ઉત્તર, શેરશાહે સાસારામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બંધાવી હતી. ત્રીજું, અકબરના સમયના મહાન સંગીતજ્ઞ ગાયકનું નામ આપો. ઉત્તર, અકબરના સમયના મહાન સંગીતજ્ઞ ગાયકનું નામ તાનસેન હતું. ચોથું, જહાંગીરના ચિત્રકારોના નામ જણાવો. ઉત્તર, જહાંગીરના દરબારમાં મંસૂર નામનો વિશ્વ પ્રસિદ્ધ ચિત્રકાર હતો. પાંચમું, છત્રપતિ શિવાજીનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો? ઉત્તર, છત્રપતિ શિવાજીનો જન્મ ઈસવીસન 1627 કે 1630માં મહારાષ્ટ્રમાં શિવનેરીના કિલ્લામાં થયો હતો. પ્રશ્ન 2, માંગ્યા મુજબ ઉત્તર લખો. પહેલું, મુઘલ વહીવટીતંત્રની રૂપરેખા આપો. ઉત્તર, મુઘલ વહીવટીતંત્રની વ્યવસ્થિત રચના અકબરે કરી હતી. મુઘલ શાસનના કેન્દ્રમાં બાદશાહ હતો. બાદશાહને સલાહ આપવા, મદદ કરવા એક મંત્રી પરિષદ હતી. બાદશાહની સત્તા સર્વોપરી હતી. તે સર્વોચ્ચ સેનાપતિ હતો. બાદશાહ અને રાજ્યના વહીવટીતંત્ર વચ્ચે તાલમેલ રાખવા વઝીરની નિમણૂક કરવામાં આવતી. તે દીવાને વઝીર કુલ કહેવાતો. વઝીર નાણાં અને મહેસૂલી વ્યવસ્થાનો વડો હતો. સેનાના વડાને મીરબક્ષ કહેવામાં આવતો હતો. મીરબક્ષ સેનામાં અધિકારીઓની ભરતી કરતો. તે સેનાના અધિકારીઓની નિમણૂક કરતો. તે રાજ્યના ગુપ્તચર તંત્રની દેખરેખ રાખતો. મુઘલ વહીવટીતંત્રના ગુપ્તચરો વાક્યાનવીસ તરીકે ઓળખાતા હતા. રાજ્યની ન્યાય વ્યવસ્થાનો વડો કાઝી હતો. મુઘલ સમ્રાટની અંગત જરૂરિયાતોનું ધ્યાન રાખવા મીરે સામાન નામનો વિભાગ હતો. આ વિભાગનો ઉપરી સરકારી કારખાનાઓનો વડો હતો. બીજું, મુઘલ સ્થાપત્ય કલાના નમૂનાઓ વિશે નોંધ તૈયાર કરો. ઉત્તર, મુઘલ સ્થાપત્ય કલાની ઇમારતો અમૂલ્ય અને અપ્રતિમ ગણાય છે. ઇમારતોના બાંધકામમાં હિન્દુ મુસ્લિમ કાળનો સુભગ સમન્વય થયો હતો. મુઘલ સ્થાપત્ય કલાના મુખ્ય નમૂનાઓ એટલે કે સ્થાપત્યો નીચે પ્રમાણે છે. બાબરે આગ્રા અને લાહોરમાં બગીચા નિર્માણ કરાવ્યા હતા. અકબરે આગ્રામાં એક કિલ્લો બંધાવ્યો હતો. તેણે આગ્રાથી 36 કિલોમીટર દૂર પ્રખ્યાત સંત શેખ સલીમ ચિશ્તીની યાદમાં ફતેપુર સિકરી નામનું નગર વસાવ્યું હતું. અહીં અકબરે ગુજરાતના વિજયની યાદમાં બુલંદ દરવાજો બંધાવ્યો હતો, જે ભારતનો સૌથી મોટો દરવાજો છે. આ ઉપરાંત તેણે અહીં સલીમ ચિશ્તીની દરગાહ, મસ્જિદ અને પંચમહેલ વગેરે સ્થાપત્ય હતા. જહાંગીરના સમયમાં બંધાયેલા સ્થાપત્યોમાં સંગેમરમરનો સફેદ આરસ પહાણનો ઉપયોગ થયો હતો. શાહજહાંને ઇમારતો બાંધવાનો ભારે શોખ હતો. તેનો સમય મુઘલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણ યુગ કહેવાય છે. શાહજહાંએ પોતાની પત્ની મુમતાઝ મહલની યાદમાં આગ્રામાં યમુના નદીના કિનારે તાજમહલ બંધાવ્યો હતો. તે દુનિયાની એક અજાયબી ગણાય છે. શાહજહાંએ આગ્રામાં મોટી મસ્જિદ બંધાવી છે, જે અદ્ભુત ઇમારત ગણાય છે. તેણે દિલ્હીમાં પ્રસિદ્ધ લાલ કિલ્લો બંધાવ્યો હતો. ઔરંગઝેબ પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં તાજમહેલ જેવો જ કલાત્મક રાબિયા ઉદ દૌરાનનો મકબરો બંધાવ્યો હતો. ત્રીજું, છત્રપતિ શિવાજીના વિજયો વિશે નોંધ લખો. ઉત્તર, છત્રપતિ શિવાજીએ નાની જાગીરમાંથી વિશાળ મરાઠા સામ્રાજ્યનો વિસ્તાર કરવા 40થી પણ વધારે કિલ્લા જીત્યા હતા. મુઘલ બાદશાહ ઔરંગઝેબ અને બીજાપુરના સુલતાનો સાથે લાંબા સમય સુધી સંઘર્ષ કરી વિજયો મેળવ્યા હતા.
ઈસવીસન 1665માં મુઘલ સમ્રાટ સાથે તેમની હાર થતાં તેમની સાથે સંધિ કરી હતી. ઔરંગઝેબે તેમને જેલમાં પણ પૂર્યા હતા, પરંતુ ચાલાકીથી છટકી જઈ ફરી વખત તેમણે મોરચો માંડી વિજયો કર્યા. ઈસવીસન 1674માં રાજગઢમાં તેમનો રાજ્યાભિષેક થયો હતો અને હિન્દુ સમ્રાટ તરીકે ખ્યાતિ પામ્યા. ચોથું, અકબરની ધાર્મિક નીતિની ચર્ચા કરો. ઉત્તર: અકબરે બિનસાંપ્રદાયિકતાની નીતિ અપનાવી હતી. તેણે હિન્દુઓ પાસેથી લેવામાં આવતો યાત્રાવેરો અને જજિયા વેરો રદ કરીને ધાર્મિક ઉદારતા દાખવી હતી. તેણે હિન્દુઓ પ્રત્યે ઉદાર નીતિ અપનાવી રાજપૂતો સાથે સારા સંબંધો વિકસાવ્યા હતા. તેણે હિન્દુઓને પોતાના દરબારમાં અને રાજ્યની અન્ય સેવાઓમાં ઊંચા હોદ્દાઓ પર નિમ્યા હતા. તેણે પ્રજાના બધા વર્ગોને પોતપોતાનો ધર્મ પાળવાની છૂટ આપી હતી. અકબરે બળજબરીપૂર્વક ધર્માંતરણ પર પ્રતિબંધ મૂક્યો હતો. તેણે પ્રત્યેક ધર્મના ઉત્તમ સિદ્ધાંતોને તારવીને દીન-એ-ઇલાહી નામના નવા જ સંપ્રદાયની સ્થાપના કરી હતી. આમ અકબરની ધાર્મિક નીતિની ઉદાર અને પ્રશંસનીય હતી. પાંચમું, શેરશાહના સુધારાની ચર્ચા કરો. ઉત્તર: શેરશાહ ઈસવીસન 1540થી ઈસવીસન 1545ના 5 વર્ષના શાસનકાળ દરમિયાન અનેક સુધારાઓ કર્યા હતા. તેમાંના મુખ્ય સુધારાઓ નીચે પ્રમાણે છે. શેરશાહે ચોર લૂંટારાઓનો ભય નાબૂદ કરી રાજ્યમાં શાંતિ સ્થાપી હતી. તેણે ઘોડેસવાર પર ખેપિયાઓ શરૂ કરીને નવી ટપાલ વ્યવસ્થા શરૂ કરી હતી. તેણે વેપારીઓ અને યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ બંધાવી હતી. તેણે રૂપિયાનું ચલણ શરૂ કર્યું હતું. તેણે રાજ્યમાં વિશાળ લશ્કરની રચના કરી હતી. તેણે એક લાંબો રાજમાર્ગ ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કરાવ્યું હતું, જે બંગાળ અને ઉત્તર ભારત સુધી વિસ્તરેલો હતો. તેણે ટોડલમલની મદદથી જમીનની જાત અને ખેતીની ઉપજની સરાસરી પરથી જમીન મહેસૂલનો કોઠો તૈયાર કર્યો હતો. ઉપરોક્ત સુધારાઓને કારણે શેરશાહને યાદ કરવામાં આવે છે. પ્રશ્ન 3. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને સાચો ઉત્તર લખો. પહેલું, પાણીપતનું બીજું યુદ્ધ ખાલી જગ્યા અને ખાલી જગ્યા વચ્ચે થયું હતું. ઉત્તર બી. અકબર હેમુ. બીજું, બુલંદ દરવાજો કોણે બનાવડાવ્યો હતો? ઉત્તર એ. અકબર. ત્રીજું, દિલ્હીનો લાલ કિલ્લો ખાલી જગ્યાએ બનાવડાવ્યો હતો. ઉત્તર ડી. શાહજહાં. ચોથું, અકબરનો જન્મ ખાલી જગ્યા નામના સ્થળે થયો હતો. ઉત્તર એ. અમરકોટ. થેન્ક યુ. આવા જ નવા સ્વાધ્યાય વિશેના વિડીયો જોવા માટે મારી ચેનલ સ્ટડી ઓફ જીસીઆરટી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ઓન કરો, જેથી કરીને સ્વાધ્યાય વિશેના વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે.